અધિક માસ દરમિયાન ધાર્મિક જાગૃતિ અને ભક્તિભાવના પ્રસાર માટે વિવિધ સ્થળોએ ધાર્મિક કાર્યક્રમો અને કથાઓનું આયોજન કરવામાં આવ્યું છે. પુરુષોત્તમ માસ દરમિયાન ભગવાનના મહિમાનું વર્ણન અને ધર્મના માર્ગે ચાલવાનો સંદેશ ભક્તજનો સુધી પહોંચાડવામાં આવ્યો છે. વાવ-થરાદ જિલ્લાના રાહ તાલુકાના ભુરિયા ગામે આવેલ શ્રી ત્રંબકેશ્વર મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આયોજિત શ્રીમદ ભાગવત કથા અમાવસ્યાના પાવન દિવસે ભક્તિભાવપૂર્વક પૂર્ણ થઈ ગઈ હતી. સમગ્ર કથા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનોએ હાજરી આપી કથાનું રસપાન કર્યું હતું. વ્યાસપીઠ પરથી કથાકાર વિક્રમ દવે દ્વારા પુરુષોત્તમ ભગવાનના મહિમા, ધર્મ, ભક્તિ અને સદાચારના મૂલ્યનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું. તેમના વક્તવ્યોથી ભક્તોમાં આધ્યાત્મિક જાગૃતિનો સંચાર થયો હતો અને સૌએ ભાવ વિભોર બની કથાનું શ્રવણ કર્યું હતું. કથા પૂર્ણાહુતિ પ્રસંગે ભક્તજનોએ દાન પુણ્યના કાર્યોમાં ભાગ લઈ ધાર્મિક પરંપરાનું પાલન કર્યું હતું. કથા દરમિયાન અને સમાપન પ્રસંગે સમગ્ર ગામમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. કથા સંપન્ન થતાં ભક્તોએ આધ્યાત્મિક આનંદ અને ધન્યતાની અનુભૂતિ વ્યક્ત કરી હતી. ભુરિયા ગામની અંદર અમારે પવિત્ર એવા પુરુષોત્તમ મહિનાની શરૂઆતથી તે દિવસથી કરીને સમસ્ત ગામજનો ભેગા મળી અને સુંદર એવી ભાગવત કથાનું આયોજન રાખ્યું હતું. સાથે સાથે પુરુષોત્તમ મહિનાનું પુરુષોત્તમ મહાત્માનું જે મહાત્મ છે એની પણ કથાઓ અમે વર્ણવી છે. ભાગવત કથાની અંદર 24 અવતારોની જે કથા થાય છે એ 24 અવતારોની કથાની વર્ણન કર્યું છે. સાથે સાથે કૃષ્ણની લીલા પણ સુંદર રીતે કર્યું છે અને લખ્યું છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણમ વયમ નમઃ. એટલે ભગવાનને ભજવાથી કરી, ભગવાનનું નામ લેવાથી કરી સંસારના બધા જ પ્રકારના તાપો મટી જાય છે. એટલે કોઈ પણ ટાઈમે ભગવાનનું નામ લેવું જોઈએ અને ભગવાનનું નામ લેવાથી પાપો બળીને ભસ્મ થાય એવું શાસ્ત્રનું કથન છે. પણ એમાં જો આવા યોગ પ્રાપ્ત થતા હોય, અધિકસ્ય અધિક પુણ્ય, અધિક માસ અને પુરુષોત્તમ માસ, ને પુરુષોત્તમ માસની અંદર તો જે ભગવાનનું નામ લઈએ, દાન કરીએ, પુણ્ય કરે એનો ખૂબ શાસ્ત્રમાં અનેરો મહિમા બતાવ્યો છે. અને સમસ્ત અમારા ગામજનો ભેગા મળી બાપજી, લાખાભાઈ અને એવા સમસ્ત અમારા સરપંચ, સમસ્ત ગામનો સહયોગ રહ્યો છે. અને સહયોગના કારણે કાર્યક્રમ અમારો સુંદર એવો સોમવતી અમાવસ્યા, એમાં પણ એ સુંદર યોગ અમને પ્રાપ્ત થયો છે. ભક્તો બસ ભગવાનની ભક્તિ કરે, સારા આ ભગવાનની જે ભાગવતની કથાઓ છે એ કથાઓના માધ્યમથી લોકો જે દુર્વ્યસની બને છે, ખરાબ કર્ણકર્તા બની જાય છે, વ્યભિચાર બની જાય, કથાની અંદર બધું જ સમાયેલું છે. આજે અમારી કથા હતી કાલિયા નગરની, એટલે ભગવાને એ પણ બતાવ્યું છે કે જે જળ દૂષિત થયું છે એ દૂષિત થયેલા જળને શુદ્ધ કરવા માટેની વાતો. એટલે ભાગવત કથાની અંદર બધા આપણા જીવન કેવી રીતે જીવવું જોઈએ એની પણ કથાઓ સુંદર રીતે વર્ણવી છે અને એ પણ આપણે કથાના માધ્યમથી ભક્તોને બતાવ્યું છે. અને ખૂબ ભક્તો સારી લાઈનમાં અમારું ગામ રહે અને સારા સારા કાર્ય કરતા રહે અને સારા યુવાનોની અંદર એવી શક્તિ પ્રાપ્ત થાય કે સારું કાર્ય કરી શકે એવી અમે પ્રેરણા આપીએ છીએ કથા.